તો આ 7th ડે સ્કૂલમાં જે વિદ્યાર્થીની હત્યાનો કેસ છે તેમાં આજે પણ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે। આખી ઘટના જે આ બની છે તે મંગળવારના દિવસે બની છે અને ત્યારબાદ ભારે લાગણી જેવી સ્થિતિ। વાલીઓના હોબાળાના પગલે પોલીસ જવાનો આજે પણ સ્ટેન્ડ બાય છે। સ્કૂલમાં મોટી ઘટના બનવા છતાં સ્કૂલ સંચાલકો હજુ પણ ગાયબ છે। સ્કૂલ સંચાલકો સામે કાર્યવાહીની વાલીઓ માંગ કરી રહ્યા છે। અમદાવાદની વિવાદિત 7 ડે સ્કૂલની અંદર સતત ત્રીજા દિવસે પોલીસ પહેરો જોવા મળી રહ્યો છે અને હાલ જે સ્કૂલની બહાર જોઈ શકાય છે કે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત હાલ ખડકી દેવામાં આવ્યો છે અને 3 દિવસથી સ્કૂલના સંચાલકો પણ ગાયબ થઈ ગયા છે તેવી પરિસ્થિતિ છે, કારણ કે આટલી મોટી ઘટના સર્જાઈ ત્યારબાદ પણ અત્યારે હાલ સ્કૂલમાં કોઈ પણ સંચાલકો ઉપસ્થિત નથી અને પોલીસ હવાલે જાણે કે આખી સ્કૂલ કરી દીધી હોય તેવી સ્થિતિ જોવા મળી રહી છે। આટલી મોટી જે દુર્ઘટના સર્જાઈ ગઈ, એક વિદ્યાર્થીનું મોત થઈ ગયું છે, વાલીઓમાં રોષ ભભૂકી રહ્યો છે અને આ પ્રકારની પરિસ્થિતિની અંદર કોઈ પણ સંચાલકો છે કે જે હાલ સ્કૂલમાં જોવા નથી મળી રહ્યા। સ્કૂલની બેદરકારીને લઈને કડકમાં કડક પગલાં છે તે લેવાની માંગ સાથે હાલ વાલીઓ અડગ છે, તો બીજી તરફ સ્કૂલના સંચાલકો અત્યારે સ્કૂલમાંથી ગાયબ છે। આટલી મોટી ઘટના બાદ પણ કોઈ ફરકી પણ નથી રહ્યું અને પોલીસના હવાલે સ્કૂલ જાણે મૂકી દીધી હોય તેવી સ્થિતિ હાલ 7 ડે સ્કૂલની અંદર જોવા મળી રહી છે। કેમેરા પર્સન મનીષ વાણિયા સાથે આયુષી યાજ્ઞિક, સંદેશ ન્યૂઝ, અમદાવાદ।